હવે વાત કરીશું બ્લેકઆઉટની। રાજ્યમાં મોકડ્રીલ દરમિયાન બ્લેકઆઉટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પૂર્વ ગુજરાતના 7 જિલ્લામાં 7:30 થી 8 દરમિયાન મોકડ્રીલ યોજાશે। ડાંગ, ભરૂચ, નર્મદા, નવસારીમાં 7:30 વાગ્યાથી બ્લેકઆઉટ, સુરત, વડોદરા અને તાપીમાં પણ 7:30 વાગ્યાથી બ્લેકઆઉટ। પશ્ચિમ ગુજરાતમાં રાત્રે 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ થશે। જામનગર, કચ્છ, દ્વારકામાં 8 વાગ્યાથી બ્લેકઆઉટ થશે। ગીર સોમનાથ અને મોરબીમાં પણ 8 વાગ્યાથી બ્લેકઆઉટ થશે। મધ્ય ગુજરાતમાં રાત્રે 8:30 થી 9 દરમિયાન બ્લેકઆઉટ થશે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં રાત્રે 8:30 વાગ્યાથી બ્લેકઆઉટ થશે। તો ભાવનગર, ગાંધીનગર, અમદાવાદમાં પણ રાત્રે 8:30 વાગ્યાથી બ્લેકઆઉટ થશે। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે સોનલ, મોકડ્રીલ દરમિયાન બ્લેકઆઉટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, શું વિગત? જી, મોકડ્રીલ દરમિયાન જે બ્લેકઆઉટનો સમય હતો તેમાં નવી ગાઈડલાઇન્સ સાથે ફેરફાર કરવામાં આવ્યો છે। ગઈકાલની જો વાત કરીએ તો જે પત્રકાર પરિષદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી સંબોધવામાં આવી હતી તેમાં તેમણે સમગ્ર રાજ્યમાં જે જિલ્લાઓમાં મોકડ્રીલ થવાની છે તે તમામ સ્થળોએ સાંજે 7:30 થી 8 દરમિયાન જે મોકડ્રીલ બ્લેકઆઉટ છે તે યોજાશે તેવી વાત કરી હતી, પરંતુ આજે બપોરે અચાનક જ જે ગાઈડલાઇન્સ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સમય પર બ્લેકઆઉટ કરવાની વાત કરવામાં આવી છે। જે મુજબ પૂર્વ ગુજરાતના જે 7 જિલ્લા છે તેમાં રાત્રે 7:30 થી 8 દરમિયાનની જે મોકડ્રીલ છે તે યથાવત રાખવામાં આવી છે। એ સિવાય પશ્ચિમ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં રાત્રે 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે અને મધ્ય ગુજરાતમાં રાત્રે 8:30 થી 9 દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે। એટલે આ પ્રકારે જે 3 તબક્કામાં બ્લેકઆઉટ જે છે તે કરવામાં આવશે તેવી જે ગાઈડલાઈન છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને નવી જાહેરાત મુજબ હવે જે અન્ય જિલ્લાઓ છે તેમાં તબક્કાવાર 8 થી 8:30 અને 8:30 થી 9 એ રીતે 3 તબક્કામાં બ્લેકઆઉટ થશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।